જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો હોય. વર્તુળની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ કીધી છે. બેયના સૂત્ર લખીએ આપણે. વર્તુળની પરિમિતિ એટલે 2πr, જ્યારે ચોરસની પરિમિતિ એટલે 4l. 4 છેદમાં થઈ જાય એટલે 2πr/4 બરાબર l. તેથી આપણે અહીંયા l ની કિંમત મળશે, બે કેન્સલ થઈ જશે એટલે πr/2. હવે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² અને ચોરસનું ક્ષેત્રફળ એટલે l². πr², l² એટલે આનો વર્ગ, પાઈ નો વર્ગ એટલે π², એને ગુણ્યા r નો વર્ગ એટલે r² અને છેદમાં 2 નો વર્ગ એટલે 4. અહીંયા r² કેન્સલ, પાઈ 2 વાર છે એટલે 1 વાર કેન્સલ, છેદનો છેદ વયા જાય અંશમાં એટલે જવાબ આવશે 4/પાઈ. પણ પાઈની કિંમત મૂકીએ 4/22/7, છેદનો છેદ અંશમાં 7/4 = 28 બરાબર 14/2 = 28 અને 11/2 = 22 એટલે બે કેન્સલ થઈ જાય એટલે જવાબ આવશે 14/11. 14/11 ઓપ્શન બી.